ત્રીજો સ્કંદ 24મો અધ્યાય. શ્રી કપિલ દેવજીનો જન્મ. શ્રી મૈત્રેયજી કહે છે, ઉત્તમ ગુણોથી સુશોભિત મનુકન્યા દેવહૂતિએ જ્યારે આવી વૈરાગ્યયુક્ત વાતો કહી ત્યારે કૃપાળુ કદમ મુનિએ ભગવાન વિષ્ણુના કથનનું સ્મરણ થઈ આવ્યું અને તેમણે તેને કહ્યું. કદમજી બોલ્યા, હે નિર્દોષ રાજકન્યા, તું પોતાના વિશે આ પ્રમાણે ખેદ ના કર. તારા ગર્ભમાં અવિનાશી ભગવાન વિષ્ણુ જલ્દી પધારશે. હે પ્રિયા, તે અનેકવિધ વ્રતોનું પાલન કર્યું છે, તેથી તારું કલ્યાણ થશે. હવે તું સંયમ, નિયમ, તપ, દાન વગેરે કરતી રહીને શ્રદ્ધાપૂર્વક ભગવાનની ભક્તિ કર. આ પ્રમાણે આરાધના કરવાથી શ્રી હરિ તારા ગર્ભમાંથી અવતાર લઈને મારો યશ વધારશે અને બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ આપીને તારા હૃદયની અહંકારમયી ગ્રંથિ એટલે કે ગાંઠ છેદી નાખશે. શ્રી મૈત્રેયજી કહે છે, વિદુરજી, પ્રજાપતિ કદમના આદેશમાં ગૌરવ ભાવ હોવાથી દેવહૂતિએ તેના પર પૂરો ભરોસો રાખ્યો અને તે નિર્વિકાર જગદગુરુ ભગવાન શ્રી પુરુષોત્તમની આરાધના કરવા લાગી. આ પ્રમાણે ઘણો સમય વીતી ગયો. પછી ભગવાન મધુસૂદન કદમજીના વીર્યનો આશ્રય લઈને તેના એટલે કે દેવહૂતિના ગર્ભમાંથી જેમ કાષ્ઠમાંથી અગ્નિ પ્રગટે તેમ પ્રગટ થયા. તે સમયે આકાશમાં વાદળો જળ વરસાવતા ગર્જના કરીને વાજા વગાડવા લાગ્યા. ગંધર્વો ગાન કરવા લાગ્યા અને અપ્સરાઓ આનંદિત થઈને નાચવા લાગી. આકાશમાંથી દેવતાઓએ વરસાવેલા દિવ્ય પુષ્પોની વૃષ્ટિ થવા લાગી. બધી દિશાઓમાં આનંદ છવાઈ ગયો. જળાશયોનું જળ નિર્મળ થઈ ગયું અને બધા જ જીવોના મન પ્રસન્ન થઈ ગયા. એ જ સમયે કદમજીના સરસ્વતી નદીથી વીંટળાયેલા તે આશ્રમમાં મરીચી વગેરે મુનિઓની સાથે શ્રી બ્રહ્માજી પધાર્યા. હે શત્રુ દમનકારી વિદુરજી, સ્વયં સિદ્ધ જ્ઞાનથી સંપન્ન અજન્મા બ્રહ્માજીને એ વાતની ખબર પડી ગઈ હતી કે સાક્ષાત પરબ્રહ્મ ભગવાન વિષ્ણુ સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ કરવા માટે પોતાના વિશુદ્ધ સત્વમય અંશથી અવતીર્ણ થયા છે. તેથી ભગવાન જે કાર્ય કરવા ઈચ્છતા હતા તેનું તેમણે વિશુદ્ધ ચિત્તે અનુમોદન કર્યું તથા તેનો આદર કર્યો અને પોતાની સમસ્ત ઇન્દ્રિયોથી પ્રસન્નતા પ્રકટ કરતા કદમજીને આ પ્રમાણે કહ્યું. શ્રી બ્રહ્માજીએ કહ્યું, હે પ્રિય કદમ, તમે બીજાઓને માન આપનારા છો. તમે મારું સન્માન કરીને મારી આજ્ઞાનું જે પાલન કર્યું છે તેનાથી તમારા વડે નિષ્કટ ભાવે મારી પૂજા સંપન્ન થઈ છે. પુત્રોએ પોતાના પિતાની સૌથી મોટી સેવા એ જ કરવી જોઈએ કે તેઓ જેવી આજ્ઞા એમ કહીને તેમના આદેશનો આદરપૂર્વક સ્વીકાર કરે. હે પુત્ર, તમે સભ્ય છો. તમારી આ સુંદર પુત્રીઓ પોતાની વંશ થકી આ સૃષ્ટિને અનેક પ્રકારે વધારશે. હવે તમે મરીચી વગેરે આ મુનિવરોને તેમના સ્વભાવ રુચિ અનુસાર પોતાની પુત્રીઓ સમર્પિત કરો અને સંસારમાં પોતાની સુકીર્તિ ફેલાવો. હે મુનિ, હું જાણું છું કે જેઓ સમસ્ત પ્રાણીઓના નિધિ છે, તેમના અભિષ્ટ મનોરથોને પૂરા કરનારા છે, તે આદિપુરુષ નારાયણ જ પોતાની યોગ માયાથી કપિલના રૂપમાં અવતર્યા છે. પછી તેમણે દેવહૂતિને કહ્યું, હે રાજપુત્રી, સોનેરી વાળ, કમળ જેવા વિશાળ નેત્રો અને કમલ ચિહ્નિત ચરણ કમળવાળા શિશુના રૂપમાં કૈટભાસુરને હણનારા સાક્ષાત શ્રી હરિએ જ જ્ઞાન વિજ્ઞાન વડે કર્મોની વાસનાઓના મૂળોનું ઉચ્છેદન કરવા માટે તારા ગર્ભમાં પ્રવેશ કર્યો છે. એ અવિદ્યાજનિત મોહની ગ્રંથિઓને છેડીને પૃથ્વી પર સ્વચ્છંદ વિચરણ કરશે. એ સિદ્ધોના સ્વામી થશે અને સાંખ્યાચાર્યોના પણ માનનીય થશે. લોકમાં તમારી કીર્તિનો વિસ્તાર કરશે અને કપિલના નામે વિખ્યાત થશે. શ્રી મૈત્રેયજી કહે છે, હે વિદુરજી, જગતનું સર્જન કરનારા બ્રહ્માજી તે બંને એટલે કે કદમ અને દેવહૂતિને આ પ્રમાણે આશ્વાસન આપીને નારદ અને સનક વગેરેની સાથે લઈને હંસ પર આરૂઢ થઈને બ્રહ્મલોકમાં પ્રસ્થાન કરી ગયા. બ્રહ્માજીના ગયા પછી કદમજીએ તેમની આજ્ઞા અનુસાર મરીચી વગેરે પ્રજાપતિઓની સાથે પોતાની પુત્રીઓના વિધિપૂર્વક લગ્ન કરી દીધા. તેમણે પોતાની કલા નામની પુત્રી મરીચીને, અનસુયા અત્રિને, શ્રદ્ધા અંગિરાને અને હવિર્ભુ પુલસ્ત્યને સમર્પિત કરી.
પુલહને તેમને અનુરૂપ ગતિ નામની પુત્રી અર્પિત કરી. ક્રતુની સાથે પરમ સાધ્વી ક્રિયાનું લગ્ન કર્યું. ખ્યાતિ ભૃગુજીને અને અરુંધતી વસિષ્ઠજીને સમર્પિત કરી. શાંતિ નામની પુત્રી અથર્વા ઋષિને અર્પિત કરી કે જેનાથી યજ્ઞ કર્મનો વિસ્તાર કરવામાં આવે છે. કદમજીએ તે વિવાહિત ઋષિઓનો તેમની પત્નીઓની સાથે ઘણો સત્કાર કર્યો. હે વિદુરજી, આ પ્રમાણે લગ્ન થઈ ગયા પછી તે બધા ઋષિઓ કદમજીની આજ્ઞા લઈને અતિ આનંદપૂર્વક પોતપોતાના આશ્રમોમાં સીધાવી ગયા. કદમજીએ જોયું કે તેમને ત્યાં સાક્ષાત દેવાધિદેવ શ્રી હરિએ જ અવતાર લીધો છે, તો તેઓ એકાંતમાં તેમની પાસે ગયા અને તેમણે તેમને પ્રણામ કરીને આ પ્રમાણે કહ્યું: અહો, પોતાના પાપકર્મોને કારણે આ દુઃખમય સંસારમાં વિવિધ પ્રકારે પીડિત થતા રહેતા મનુષ્ય પર દેવતાઓ તો ઘણો સમય વીત્યા પછી પ્રસન્ન થાય છે, પરંતુ જેમના સ્વરૂપને યોગીઓ અનેક જન્મો પર્યંત સાધન કરવાથી સિદ્ધ થયેલી સમાધિ વડે એકાંતમાં જોવાનો પ્રયત્ન કરે છે, તે પોતાના ભક્તોનું રક્ષણ કરનારા શ્રી હરિ જ વિષય લોલુપ એવા અમારા થકી થનારી પોતાની અવજ્ઞાનો જરાય ખ્યાલ કર્યા વગર જ અમારે ઘેર અવતર્યા છે. હે પ્રભુ, આપ વાસ્તવમાં પોતાના ભક્તોનું માન વધારનારા છો. આપે પોતાના વચનોને સત્ય કરવા અને સાંખ્ય યોગને ઉપદેશ કરવા માટે જ મારે ત્યાં અવતાર લીધો છે. હે ભગવાન, આપ પ્રાકૃત રૂપથી રહિત છો. આપના ચતુર્ભુજ વગેરે જે અલૌકિક રૂપો છે તે જ આપને યોગ્ય છે, તથા મનુષ્ય સદૃશ જે રૂપો આપના ભક્તોને પ્રિય લાગે છે તે પણ આપને રુચિકર પ્રતીત થાય છે. આપની પાદપીઠ એટલે કે ચરણ પાદુકા તત્વજ્ઞાનના ઈચ્છુક વિદ્વાનો વડે સદૈવ વંદનીય છે, તથા આપ ઐશ્વર્ય, વૈરાગ્ય, યશ, જ્ઞાન, વીર્ય અને શ્રી આ 6 ઐશ્વર્યોથી પૂર્ણ છો. હું આપના શરણે છું. હે ભગવાન, આપ પરબ્રહ્મ છો. સઘળી શક્તિઓ આપને આધીન છે. પ્રકૃતિ, પુરુષ, મહતત્વ, કાળ, ત્રિવિધ, અહંકાર, સમસ્ત લોકો અને લોકપાલોના રૂપમાં આપ જ પ્રગટ છો, તથા સર્વજ્ઞ પરમાત્મા એવા આપ જ આ સઘળા પ્રપંચ એટલે કે માયામય સંસારને ચેતન શક્તિ વડે પોતાનામાં લીન કરી લો છો. તેથી એ બધાથી પર સર્વાતીત પણ આપ જ છો. હું આ ભગવાન કપિલનું શરણ લઉં છું. હે પ્રભુ, આપે જન્મ લઈને મારા ઋણને ઉતારી દીધું, કારણ કે પુત્ર થવાથી જ પિતૃ ઋણમાંથી મુક્ત થઈ શકાય છે. તે જ પ્રમાણે મારા બધા જ મનોરથો પૂર્ણ થઈ ચૂક્યા છે. હવે હું સંન્યાસ માર્ગ ગ્રહણ કરીને આપનું ચિંતન કરતો રહીને શોક રહિત થઈને વિચરણ કરીશ. આપ સમસ્ત પ્રજાઓના સ્વામી છો, તેથી જ એ માટે હું આપની આજ્ઞા ઈચ્છું છું. શ્રી ભગવાને કહ્યું: હે મુનિ, વૈદિક અને લૌકિક તમામ કર્મોમાં સંસાર માટે મારું કહેવું જ પ્રમાણ છે. તેથી તમને જે કહ્યું હતું કે હું તમારે ત્યાં જન્મ લઈશ, તેને સત્ય સિદ્ધ કરવા માટે જ મેં આ અવતાર લીધો છે. આ લોકમાં મારો આ જન્મ લિંગ શરીરથી મુક્ત થવાની ઈચ્છાવાળા મુનિઓ માટે આત્મદર્શનમાં ઉપયોગી પ્રકૃતિ વગેરે તત્વોનું વિવેચન કરવા માટે જ થયો છે. આત્મજ્ઞાનનો આ સૂક્ષ્મ માર્ગ ઘણા સમયથી લોપ પામ્યો છે. તેને ફરીથી પ્રવર્તાવવા માટે જ મેં આ શરીર ધારણ કર્યું છે, એમ જાણો. હે મુનિ, હું આજ્ઞા આપું છું કે તમે ઈચ્છા પ્રમાણે જાઓ અને પોતાના સમસ્ત કર્મો મને અર્પણ કરતા રહીને દુર્જય મૃત્યુને જીતીને મોક્ષપદ મેળવવા માટે મારી ભક્તિ કરો. હું સ્વયં પ્રકાશ છું અને સમસ્ત જીવોના અંતઃકરણમાં રહેનારો પરમાત્મા જ છું. તેથી જ્યારે તમે વિશુદ્ધ ભાવે પોતાના અંતઃકરણમાં મારો સાક્ષાત્કાર કરી લેશો, ત્યારે તમામ પ્રકારના શોકોમાંથી મુક્ત થઈને નિર્ભય પદ એટલે કે મોક્ષને પ્રાપ્ત કરી લેશો. હું માતા દેવહૂતિને પણ સમસ્ત કર્મોથી મુક્તિ અપાવનારું આત્મજ્ઞાન આપીશ કે જેનાથી આ સંસારરૂપી ભયમાંથી તેઓ પાર ઉતરી જશે. શ્રી મૈત્રેયજી કહે છે, ભગવાન કપિલના આ પ્રમાણે કહેવાથી પ્રજાપતિ કરદમજી તેમની પરિક્રમા કરીને પ્રસન્નતાપૂર્વક વનમાં પ્રયાણ કરી ગયા. ત્યાં અહિંસાપૂર્ણ સંન્યાસ ધર્મનું પાલન કરતા રહીને તેઓ એકમાત્ર ભગવાનના શરણે થઈ રહ્યા તથા અગ્નિ અને આશ્રમનો ત્યાગ કરીને નિસંગ ભાવે પૃથ્વી પર વિચરવા લાગ્યા. જે કાર્યકારણથી અતીત છે એટલે કે પર છે,
સત્વ વગેરે ગુણોના પ્રકાશક અને નિર્ગુણ છે તથા અનન્ય ભક્તિથી જ પ્રત્યક્ષ થાય છે તે પરબ્રહ્મમાં તેમણે પોતાનું મન જોડી દીધું. તેઓ અહંકાર, મમતા અને સુખ દુઃખ વગેરે દ્વંદ્વોથી મુક્ત થઈને સમદર્શી એટલે કે ભેદ દ્રષ્ટિ રહિત તટસ્થ થઈને સૌમાં પોતાનો જ આત્મા જોવા લાગ્યા. તેમની બુદ્ધિ અંતર્મુખ બની અને શાંત થઈ ગઈ. તે સમયે કરદમજી શાંત મોજાવાળા સમુદ્ર જેવા જણાઈ આવતા હતા. પરમ ભક્તિભાવ વડે સર્વાંતર્યામી સર્વજ્ઞ શ્રી વાસુદેવમાં ચિત્ત સ્થિર થઈ જવાથી તેઓ તમામ બંધનોમાંથી મુક્ત થઈ ગયા. સમસ્ત ભૂતોમાં પોતાના આત્મભૂત શ્રી ભગવાનને અને સમસ્ત ભૂતોને આત્મ સ્વરૂપ શ્રી હરિમાં સ્થિત જોવા લાગ્યા. આ પ્રમાણે ઈચ્છા અને દ્વેષથી રહિત સર્વત્ર સમબુદ્ધિ અને ભગવદ્ ભક્તિ સંપન્ન થઈને શ્રી કરદમજીએ ભગવાનનું પરમ પદ પ્રાપ્ત કરી લીધું. ત્રીજા સ્કંદ અંતર્ગત કાપિલેય ઉપાખ્યામાંનો 24મો અધ્યાય સમાપ્ત. ત્રીજો સ્કંદ 25મો અધ્યાય દેવહૂતિનો પ્રશ્ન તથા ભગવાન કપિલે કરેલું ભક્તિ યોગના મહિમાનું વર્ણન. શૌનકજીએ પૂછ્યું, હે સૂતજી, તત્વોની સંખ્યા કરનારા ભગવાન કપિલ સાક્ષાત અજન્મા નારાયણ હોવા છતાં પણ લોકોને આત્મજ્ઞાનનો ઉપદેશ કરવા માટે પોતાની માયાથી ઉત્પન્ન થયા હતા. મેં ભગવાનના ઘણા બધા ચરિત્રો સાંભળ્યા છે. તેમ છતાં યોગી પ્રવર પુરુષ શ્રેષ્ઠ કપિલજીની કીર્તિ સાંભળતા સાંભળતા મારી ઇન્દ્રિયો તૃપ્ત થતી નથી. સર્વથા સ્વતંત્ર શ્રી હરિ પોતાની યોગ માયા વડે ભક્તોની ઈચ્છા અનુસાર શરીર ધારણ કરીને જે લીલાઓ કરે છે તે બધી જ કીર્તન કરવા યોગ્ય છે. તેથી તમે મને તે બધી લીલાઓ સંભળાવો. મને તે સાંભળવામાં ઘણી શ્રદ્ધા છે. સૂતજી કહે છે, હે મુનિઓ, તમારી જ જેમ વિદુરજીએ પણ જ્યારે આ આત્મજ્ઞાન વિશે એક પ્રશ્ન પૂછ્યો હતો ત્યારે શ્રી વ્યાસજીના સખા ભગવાન મૈત્રેયજીએ પ્રસન્ન થઈને આ પ્રમાણે કહ્યું હતું. શ્રી મૈત્રેયજીએ કહ્યું, વિદુરજી, પિતાના વનમાં ચાલ્યા ગયા પછી ભગવાન કપિલજી માતાનું પ્રિય કરવાની ઈચ્છાથી તે બિંદુ સરોવર તીર્થમાં રહેવા લાગ્યા. એક દિવસે તત્વ સમૂહના પારદર્શી ભગવાન કપિલ ક્રિયાકલાપથી વિરત થઈને આસન પર વિરાજમાન થયેલા હતા. ત્યારે બ્રહ્માજીના વચનોને યાદ કરીને દેવહૂતિએ તેમને કહ્યું. દેવહૂતિ બોલ્યા, હે ભૂમન પ્રભુ, આ દુષ્ટ ઇન્દ્રિયોની વિષય લાલસાથી હું ખૂબ કંટાળી ગઈ છું અને તેમની ઈચ્છા પૂરી કરતી રહેવાથી જ ઘોર અજ્ઞાનરૂપી અંધકારમાં પડેલી છું. હવે તમારી કૃપાથી મારી જન્મ પરંપરા સમાપ્ત થઈ ચૂકી છે. તેથી આ દુસ્તર અજ્ઞાનરૂપી અંધકારમાંથી પાર ઉતરવા માટે સુંદર નેત્રરૂપી તમે પ્રાપ્ત થયા છો. તમે સમસ્ત જીવોના સ્વામી ભગવાન આદિપુરુષ છો તથા અજ્ઞાનરૂપી અંધકારમાંથી પાર ઉતરવા અંધ મનુષ્યો માટે નેત્ર સ્વરૂપ સૂર્યની જેમ ઉદય પામ્યા છો. હે દેવ, આ શરીર ઘર વગેરેમાં મારાપણાનો જે દુરાગ્રહ હોય છે તે પણ તમે જ કરાવેલો છે. તેથી હવે તમે મારા આ મહામોહને દૂર કરો. તમે પોતાના ભક્તોના સંસારરૂપી વૃક્ષ માટે કુહાડા સમાન છો. હું પ્રકૃતિ અને પુરુષનું જ્ઞાન પામવાની ઈચ્છાથી શરણાગત વત્સલ એવા તમારા શરણમાં આવી છું. તમે ભાગવત ધર્મના જ્ઞાતાઓમાં સર્વશ્રેષ્ઠ છો. હું તમને પ્રણામ કરું છું. શ્રી મૈત્રેયજી કહે છે, આ પ્રમાણે માતા દેવહૂતિએ પોતાની જે અભિલાષા વ્યક્ત કરી તે પરમ પવિત્ર હતી અને લોકોના મોક્ષ માર્ગમાં અનુરાગ ઉત્પન્ન કરનારી હતી. તે સાંભળીને આત્મજ્ઞાની સત્પુરુષની ગતિરૂપ શ્રી કપિલજી તેની મનોમન પ્રશંસા કરવા લાગ્યા અને પછી મંદ સ્મિતથી સુશોભિત મુખારવિંદથી આ પ્રમાણે બોલ્યા. ભગવાન કપિલજીએ કહ્યું, માતા, આ મારો નિશ્ચય છે કે આધ્યાત્મ યોગ જ મનુષ્યના આત્યંતિક કલ્યાણનું મુખ્ય સાધન છે કે જ્યાં દુઃખ અને સુખનું સર્વથા નિવારણ થઈ જાય છે. હે સાધ્વી, બધા અંગોથી સંપન્ન આ યોગનું અગાઉ મેં નારદ વગેરે ઋષિઓ આગળ તેમની સાંભળવાની ઈચ્છા હોવાથી વર્ણન કર્યું હતું. તે જ હવે હું તમને સંભળાવું છું. આ જીવના બંધનનું અને મોક્ષનું કારણ મન જ મનાયું છે. વિષયોમાં આસક્ત હોવાથી તે બંધનનો હેતુ બને છે અને પરમાત્મામાં અનુરાગી હોવાથી તે જ મોક્ષનું કારણ બની જાય છે. આ મન જ્યારે હુંપણા મારાપણાનું કારણ એવા
કામ, લોભ વગેરે વિકારોથી મુક્ત અને શુદ્ધ થઈ જાય છે ત્યારે તે સુખ અને દુઃખમાંથી છૂટીને સમ અવસ્થામાં આવી જાય છે. ત્યારે જીવ પોતાના જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિભર્યા હૃદયથી આત્માને પ્રકૃતિથી પર એકમાત્ર અદ્વિતીય ભેદ રહિત સ્વયં પ્રકાશિત સૂક્ષ્મ અખંડ અને ઉદાસીન સુખ દુઃખ ભાવશૂન્ય જોઈએ છે તથા પ્રકૃતિને શક્તિહીન અનુભવે છે. યોગીઓ માટે ભગવત પ્રાપ્તિને નિમિત્તે સર્વાત્મા શ્રી હરિ પ્રત્યે કરાયેલી ભક્તિ જેવો અન્ય કોઈ માર્ગ મંગલમય નથી. વિવેકી મનુષ્યો સંગ અને આસક્તિને જ આત્માનું અકાટ્ય બંધન માને છે, પણ તે જ સંગ અને આસક્તિ જ્યારે સંતો મહાપુરુષો પ્રત્યે થઈ જાય ત્યારે મોક્ષનું બારણું ખુલ્લી જાય છે. જે લોકો સહનશીલ, દયાળુ, સમસ્ત શરીરધારીઓના અકારણ હિતચિંતક, કોઈનાય પ્રત્યે શત્રુભાવ નહીં રાખનારા, શાંત, સરળ સ્વભાવયુક્ત અને સત્પુરુષોનું સન્માન કરનારા હોય છે, જેઓ મારામાં અનન્ય ભાવે સુદૃઢ પ્રેમ કરે છે, મારા માટે સમસ્ત કર્મો તથા પોતાના સગા સંબંધીઓને પણ ત્યજી દે છે અને મારે પરાયણ રહીને મારી પવિત્ર કથાઓનું શ્રવણ કીર્તન કરે છે તથા મારામાં જ ચિત્ત જોડેલું રાખે છે, તે ભક્તોને સંસારના અનેકવિધ તાપો કોઈ દુઃખ પહોંચાડતા નથી. હે સાધ્વી, આવા સર્વસંગ પરિત્યાગી મહાપુરુષો જ સાધુ હોય છે. તમારે તેમના સંગની ઈચ્છા કરવી જોઈએ, કારણ કે તેઓ આસક્તિથી ઉત્પન્ન થતા બધા દોષોને હરી લે છે. સત્પુરુષોના સંગથી મારા પરાક્રમોનું યથાર્થ જ્ઞાન કરાવનારી તથા હૃદય અને કાનોને પ્રિય લાગનારી જે કથાઓ છે તેમનું સેવન કરવાથી તરત જ મોક્ષ માર્ગમાં શ્રદ્ધા, પ્રેમ અને ભક્તિનો ક્રમશઃ વિકાસ થાય છે. પછી મારી સર્જન વગેરે લીલાઓનું ચિંતન કરવાથી પ્રાપ્ત થયેલી ભક્તિ વડે લૌકિક અને પારલૌકિક સુખોમાં વૈરાગ્ય થઈ જવાથી મનુષ્ય સાવધાનીપૂર્વક યોગના ભક્તિ પ્રધાન સરળ ઉપાયોથી યુક્ત થઈને મનોનિગ્રહ માટે પ્રયત્ન કરે છે. આ પ્રમાણે પ્રકૃતિના ગુણોથી ઉત્પન્ન થયેલા શબ્દાદિ વિષયોનો ત્યાગ કરવાથી વૈરાગ્યયુક્ત જ્ઞાનથી, યોગથી અને મારામાં કરેલી સુદૃઢ ભક્તિથી મનુષ્ય પોતાના અંતરાત્મા એવા મને આ શરીરમાં જ પ્રાપ્ત કરી લે છે. દેવહૂતિએ કહ્યું, હે ભગવાન, તમારી સમુચિત ભક્તિનું સ્વરૂપ શું છે અને મારા જેવી સ્ત્રીઓ માટે કેવા પ્રકારની ભક્તિ યોગ્ય છે કે જેનાથી હું સરળતાથી તમારા નિર્વાણ પદને પામી શકું? હે નિર્વાણ સ્વરૂપ પ્રભુ, જેના થકી તત્વજ્ઞાન થાય છે અને જે લક્ષ્યવેધી બાણની જેમ ભગવત પ્રાપ્તિ કરાવનારો છે, તે તમે કહેલો યોગ કેવો છે અને તેના કેટલા અંગ છે? હે હરિ, આ બધું તમે મને એવી રીતે સમજાવો કે જેથી તમારી કૃપાથી હું મંદબુદ્ધિની સ્ત્રી જાત પણ આ દુર્બોધ વિષયને સહેલાઈથી સમજી શકું. શ્રી મૈત્રેયજી કહે છે, હે વિદુરજી, જેના શરીરમાંથી પોતે સ્વયં જન્મ લીધો હતો તે પોતાની માતાનો આવો અભિપ્રાય જાણીને કપિલજીના હૃદયમાં સ્નેહ ઉભરાઈ આવ્યો અને તેમણે જેને સાંખ્ય કહે છે તે પ્રકૃતિ વગેરે તત્વોનું નિરૂપણ કરનારા શાસ્ત્રોનો ઉપદેશ કર્યો. તે સાથે જ ભક્તિ વિસ્તાર અને યોગનું પણ વર્ણન કર્યું. શ્રી ભગવાને કહ્યું, હે માતા, જેનું ચિત્ત એકમાત્ર ભગવાનમાં જ પરોવાયેલું છે એવા મનુષ્યની વેદ વિહિત કર્મોમાં સંલગ્ન તથા વિષયોનું જ્ઞાન કરાવનારી કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો બંને પ્રકારની ઇન્દ્રિયોની સત્વમૂર્તિ રૂપ શ્રી હરિ પ્રત્યેની જે સ્વાભાવિક પ્રવૃત્તિ છે તે જ ભગવાનની નિર્હેતુક ભક્તિ છે. મુક્તિ કરતાં પણ આ ભક્તિ ઉત્તમ છે, કારણ કે જેમ જઠરાગ્નિ ખાધેલું અન્ન પચાવે છે તે જ રીતે આ ભક્તિ પણ કર્મ સંસ્કારોના ભંડારરૂપી લિંગ શરીરને તરત જ ભસ્મ કરી દે છે. મારી ચરણ સેવામાં પ્રેમ રાખનારા અને મારી જ પ્રસન્નતા માટે સમસ્ત કાર્યો કરનારા કેટલાય ભાગ્યશાળી ભક્તો કે જેઓ એકબીજાને મળીને મારા જ પરાક્રમોની પ્રેમપૂર્વક ચર્ચા કરતા રહે છે, તેઓ મારી સાથેના એકાત્મ ભાવની એટલે કે સાયુજ્ય મોક્ષની પણ કામના કરતા નથી. હે માં, તે સાધુજનો અરુણ નયન અને મનોહર મુખારવિંદમાં મારા પરમ સુંદર અને વરદાયી દિવ્ય રૂપોનું દર્શન કરે છે અને તેમની સાથે સપ્રેમ વાર્તાલાપ પણ કરે છે, કે જે માટે મોટા મોટા તપસ્વીઓ પણ ઉત્કંઠા કરતા રહે છે. દર્શનીય અંગ પ્રત્યંગ, ઉદાર હાસ્યવિલાસ, મનોહર નેત્ર કટાક્ષ એટલે કે દ્રષ્ટિ અને સુમધુર વાણીવાળા મારા તે રૂપોના માધુર્યમાં
તેમના મન ઇન્દ્રિયો ફસાઈ જાય છે. મારી આવી ભક્તિ નહીં ઈચ્છવા છતાં પણ તેમને પરમપદની પ્રાપ્તિ કરાવી દે છે. અવિદ્યાનું નિવારણ થઈ જવાથી તેઓ જોકે મુજ માયાપતિના સત્યલોક વગેરે લોકોની ભોગ સંપત્તિની ભક્તિને પ્રવૃત્તિ પછી સ્વયં પ્રાપ્ત થનારી અષ્ટસિદ્ધિની અથવા વૈકુંઠ લોકના ભગવાનના ઐશ્વર્યની પણ ઈચ્છા કરતા નથી, તો પણ મારા ધામમાં પહોંચવાથી તેમને આ બધી વિભૂતિઓ આપોઆપ જ પ્રાપ્ત થઈ જાય છે. જેમનો એકમાત્ર હું જ પ્રિય આત્મા, પુત્ર, મિત્ર, ગુરુ, સુહૃદ અને ઈષ્ટદેવ છું, તે મારા જ આશ્રય રહેનાર ભક્તો શાંતિમય વૈકુંઠ ધામમાં પહોંચીને કોઈ પણ પ્રકારે આ દિવ્ય ભોગોથી વંચિત રહેતા નથી અને મારું કાળચક્ર પણ તેમનો કોળિયો કરી શકતું નથી. માતાજી, જે મનુષ્યો આ લોકમાં, પરલોકમાં અને આ બંને લોકોમાં સાથે જનારા લિંગ દેહને તથા શરીર સાથે સંબંધ રાખનારા ધન, પશુ, ઘર વગેરે જે પદાર્થો છે તે બધાને અને અન્ય બીજા સંગ્રહોને પણ ત્યજી દઈને અનન્ય ભક્તિપૂર્વક બધી રીતે મારું જ ભજન કરે છે, તેમને હું મૃત્યુરૂપી સંસાર સાગરમાંથી પાર કરી દેઉં છું. હું સાક્ષાત ભગવાન છું, પ્રકૃતિ અને પુરુષનો પણ પ્રભુ છું તથા સમસ્ત પ્રાણીઓનો આત્મા છું. મારા સિવાય અન્ય કોઈનો પણ આશ્રય લેવાથી મૃત્યુરૂપી મહાભયમાંથી છુટકારો મળી શકતો નથી. મારા ભયથી આ વાયુ વહે છે, મારા ભયથી સૂર્ય તપે છે, મારા ભયથી ઇન્દ્ર વૃષ્ટિ કરે છે અને અગ્નિ પ્રજ્વલિત થાય છે તથા મારા જ ભયથી મૃત્યુ પોતાના કાર્યમાં પ્રવૃત્ત થાય છે. યોગીઓ જ્ઞાન વૈરાગ્યયુક્ત ભક્તિયોગ વડે શાંતિ પ્રાપ્ત કરવા માટે મારા નિર્ભય ચરણ કમળોનો આશ્રય લે છે. સંસારમાં મનુષ્ય માટે સૌથી મોટી કલ્યાણ પ્રાપ્તિ એ જ છે કે તેનું ચિત્ત ઉત્કટ ભક્તિયોગ વડે મારામાં જોડાઈને સ્થિર થઈ જાય. ત્રીજા સ્કંદ અંતર્ગત કાપિલેયોપાખ્યાનમાંનો 25મો અધ્યાય સમાપ્ત.